બેટા આપણે કાલે કાર્યક્ષેત્રનો મુદ્દો પૂરો કર્યો હતો, એટલે બે પ્રશ્ન આપણા તૈયાર થયા છે. મનોવિજ્ઞાનની જૂની વ્યાખ્યાઓ અને વ્યાખ્યાઓની સમજૂતી આપો, અને બીજો જે પ્રશ્ન અને સ્વરૂપ, અને બીજો પ્રશ્ન આપણે પૂરો કર્યો મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર કે વિનિયોગ કે એનો જે ફિલ્ડ એરિયા છે એની વાત પૂરી કરી. એ પ્રશ્ન જે છે બીજો પ્રશ્ન એ આખા 2 સેમિસ્ટર આવરી લેતો પ્રશ્ન છે કે આખા કોર્સમાં શું આવે છે એ કાર્યક્ષેત્રમાં આવે છે. એટલે 5 મુદ્દા આપણા કોર્સના છે અને 5 મુદ્દા સેકન્ડ સેમિસ્ટરના છે, પણ લખવાનો ભેગો જ હોય છે, એટલે આખું કાર્યક્ષેત્ર એમાં આવી ગયું. પછી આપણે થોડી વાત શરૂ કરી હતી મનોવિજ્ઞાનના ધ્યેય શું છે અને એની ઉપયોગિતા. તો મેં તમને કીધું કે માનવીના વર્તનની સમજ મેળવવી એ એનું ધ્યેય છે. આપણે એકબીજાના વર્તનને ઓળખતા થઈ જઈએ તો ઓટોમેટિક બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે, કારણ કે વર્તન છે એ જોઈ શકાય છે, ઓબ્ઝર્વેશન થઈ શકાય છે, વર્તનનું નિરીક્ષણ થઈ શકે છે. આપણે કોઈ વ્યક્તિ ગમે છે કે કોઈ વ્યક્તિ સાથે વાત કરવી નથી ગમતી એ તરત એના વર્તન ઉપરથી ખબર પડી જાય છે. આપણી હાજરી કે ગેરહાજરીથી પણ વર્તનની ઓળખ થઈ શકે છે. આપણે કોઈને મળવા જઈએ અને એ ત્યાંથી જતું રહે તો સમજી લેવાનું કે ભાઈ આપણી હાજરીથી એને તકલીફ છે, અને આપણે જઈએ અને એ આપણા માટે બેસે, વાતચીત કરે તો એનો અર્થ કે આપણું વર્તન એના માટે સારું છે. એટલે બિહેવિયર છે એ બહુ મહત્વનું છે, અને એ કુટુંબમાંથી શીખાય છે. કુટુંબમાંથી જેવા સંસ્કાર મળેલા છે કે કેવા પ્રકારનું વર્તન કોની સાથે કરવું, બાળકો સાથે કેવું વર્તન કરવું, મોટી ઉંમરના લોકો સાથે કેવું કરવું, અને વૃદ્ધ વ્યક્તિ સાથે કેવું વર્તન કરવું, ટીચર સાથે કેવું વર્તન કરવું, કે કોઈ અધિકારી સાથે કેવું વર્તન કરવું. આ બધું એટિકેટ છે, વર્તન એ બહુ એમાં મહત્વની વાત ધરાવે છે. એટલે કોઈ પણ વ્યક્તિના વર્તનની સમજ છે એ આપણે મનોવિજ્ઞાન દ્વારા જાણી શકીએ છીએ. માનવીના વર્તનને ઓળખવા માટે તો આ મહત્વનું છે. એટલે પહેલું જે તે છે એ વર્તનની સમજ છે. પણ એ સમજ મેળવવા માટે આપણે પાછું પોતાનું વર્તનની સમજ હોવી જરૂરી છે. આપણે બીજાના વર્તનને તો સમજી શકીએ, કે ઓળખવાનો પ્રયત્ન કરીએ, આપણે કોઈના વર્તનને બદલાવી શકતા નથી. આપણે એના માટે કહીએ છીએ, એને આપણે બદલાવી નથી શકતા. આપણે એને સજેશન કરી શકીએ પણ એને બદલાવી શકતા નથી. પણ આપણે પણ આપણું વર્તન કેવું રાખવું એ પણ મહત્વનું છે. તો એ મનોવિજ્ઞાન સમજાવે છે. એટલે વર્તનની સમજ સામેની વ્યક્તિમાં પણ હોવી જોઈએ, અને વર્તનની સમજ છે એ આપણામાં પણ હોવી જોઈએ. તો એ બહુ મહત્વની વાત છે. અને ક્યારે કઈ પરિસ્થિતિમાં કેવું વર્તન કરવું એ આપણે નિયંત્રણમાં રાખવું એ બહુ મહત્વનું છે. આપણે ઘણી વાર એવું થાય કે આવેગિક પરિસ્થિતિમાં એકદમ ઉશ્કેરાઈ જઈએ છીએ, મારામારી કરી નાખીએ, ઝઘડી કરી નાખીએ, ગુસ્સે થઈ જઈએ, તોડફોડ કરીએ કાંઈ, તો એ નોર્મલ બિહેવિયર નથી. એટલે એનો અર્થ કે આપણે આપણું વર્તનમાં નિયંત્રણ રાખી શકતા નથી, તો એબનોર્મલ થઈ જાય છે. એટલે ક્યાં કઈ જગ્યાએ નિયંત્રણ રાખવું, વર્તનનું નિયંત્રણ કરવું એ પણ મનોવિજ્ઞાનમાં બહુ મહત્વનું છે. એટલે આપણે હંમેશા જ્યારે ગુસ્સો આવે ત્યારે આપણે કહીએ છીએ ને કે 1 થી 100 બોલી જાઓ. 1 થી 100 બોલવાનું કારણ એ કે આપણું મન છે ડાયવર્ટ થઈ જાય, અને એને કારણે જે ગુસ્સો છે એ ભૂલી જવાય, એટલે વાત શાંત પડી જાય. એટલે આપણા આવેગો, આપણા જે કંઈ પ્રેરણા છે એના ઉપર સમય, સ્થળ અને પરિસ્થિતિ પ્રમાણે નિયંત્રણ કરતા આવડવું જોઈએ. એ મનોવિજ્ઞાન શીખવે છે. જેમ કેમ પ્રયોગની અંદર નિયંત્રણ કરવાનું છે, એમ આની અંદર પણ નિયંત્રણ છે એ બહુ મહત્વનું છે. એટલે વર્તનની સમજ, પોતાના વર્તનની સમજને ઓળખવું. મને મર્યાદા મને ખબર છે, મને આવડત મને ખબર છે, બસ. દરેક વ્યક્તિને પોતાની આવડત કે કૌશલ્ય અને દરેક વ્યક્તિને પોતાની મર્યાદાની ખબર પડી જાય તો ક્યારે પણ મુશ્કેલી પડતી નથી. બાકી ભૂલ તો થાય, પણ એ ભૂલ દર વખતે ન થાય. જો પોતાની મર્યાદાની ખબર પડી જાય, તો પોતાના ક્યાં નિયંત્રણમાં મૂકવું એ ખબર પડી જાય તો ક્યારેય પણ ભૂલ થતી નથી. એટલે આ એના ધ્યેયની વાત છે. આગાહી કરી શકાય છે, વર્તન ઉપર આગાહી કરી શકાય છે, પ્રિડિક્શન કરવાની વાત છે, ભવિષ્ય કથન કરી શકાય છે. એ પણ મનોવિજ્ઞાનની મહત્વની ધ્યેય છે કે કોઈ પણ વ્યક્તિ શું કરશે એના વર્તનના આધારે આગાહી કરી શકાય છે, એના વિશે ભવિષ્ય કથન કરી શકાય છે. આ પ્રકારનું વર્તન છે તો એ કે શું કરી શકશે એના વિશે આગાહી કરી શકાય છે. તો એ આગાહી કરવું
એ પણ બહુ મહત્વનું છે. સંશોધન આપણે એટલા માટે જ કરીએ છીએ કે આપણે અમુક પ્રકારની ધારણા કરી અને પછી એને સાચી અથવા તો સારી રીતે પુરવાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કેટલીક વાર ખોટી પણ પડે છે, પણ ભવિષ્ય કથન પણ મનોવિજ્ઞાનના નિયમો દ્વારા કે એના દ્વારા કરી શકાય છે. પછી વાત આવે છે મનોવિજ્ઞાનના ઉપયોગો. તો મનોવિજ્ઞાનનો વ્યવહારમાં ખૂબ જ ઉપયોગ છે. મનોવિજ્ઞાનની જેટલી બ્રાન્ચ છે, સબ બ્રાન્ચ છે, પેટા શાખાઓ, એ બધી મનોવિજ્ઞાનમાં ઉપયોગી બ્રાન્ચ કહેવાય છે. આપણે જે પેપરો બધા ભણવાના છીએ અથવા ભણીએ છીએ અને ભણશું, એ મનોવિજ્ઞાનના ઉપયોગો જ છે. આપણે અત્યારે મનોવિજ્ઞાનમાં સામાન્ય મનોવિજ્ઞાન ભણીએ છીએ, જનરલ સાયકોલોજી અથવા તો બેઝિક સાયકોલોજીકલ પ્રોસેસ. તો એ શું છે? એ મનોવિજ્ઞાનના કયા કયા પ્રકારના નિયમો છે એ ભણવાના છીએ, એનો ઉપયોગ જ છે. આપણે વારસો અને વાતાવરણની વાત કરીએ છીએ, આપણે પ્રત્યક્ષીકરણની વાત કરવાના છે, વ્યક્તિત્વ, શિક્ષણ, આ બધી થિયરી છે એ મનોવિજ્ઞાનની જ છે. તો સામાન્ય મનોવિજ્ઞાનમાં આપણે આ બધું ભણવાના છે. બાળ મનોવિજ્ઞાન તમે ભણો છો તો બાળ મનોવિજ્ઞાનમાં બાળકોની વૃદ્ધિ અને વિકાસની વાત છે, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. બાળક જન્મે છે ત્યાંથી શરૂ કરી અને અમુક ઉંમર સુધી એના તબક્કામાંથી પસાર થયા કરે છે, અને જે તબક્કામાં જે પસાર થાય છે એનામાં પરિવર્તન આવે છે, ચેન્જ આવે છે, એની વાત છે. તો દરેક પ્રકારની અવસ્થા કે દરેક પ્રકારના તબક્કાની વાત છે, બાળકોની વૃદ્ધો સુધીની વાત આવે છે બાળ મનોવિજ્ઞાનમાં. અને કયા કયા તબક્કામાં કેવા પ્રકારના ચેન્જ થાય છે એની વાત છે. એમાં પણ વૃદ્ધિ અને વિકાસની વાત છે. જો બાળકની શારીરિક વૃદ્ધિ થાય અને માનસિક વૃદ્ધિ અટકી જાય તો એનો આઈક્યુ નબળો પડે છે. જે ઇન્ટેલિજન્ટ ક્વેરન્સી જેને કહેવાય છે, બુદ્ધિઆંક, નબળો પડે છે. એટલે શારીરિક વયની સાથે સાથે માનસિક વય પણ સમાન રીતે વધવી જોઈએ, જરૂરી છે. એના માટે સારું એવું સંતુલિત આહાર ખાવો જોઈએ, સારું વિચારવું જોઈએ. તો આ ઘણી બધી બાબતો છે કે જે બાળકો સાથે સંકળાયેલી છે. તો બાળ મનોવિજ્ઞાન છે, તો એનો ઉપયોગ એ રીતે થાય છે. આગળ જઈએ આપણે તો સમાજલક્ષી મનોવિજ્ઞાનની શાખા છે, એ પણ ઉપયોગી શાખા છે. બધી બ્રાન્ચની વાત આમાં આવી જાય છે. અન્ય વિજ્ઞાનો જે છે એમાં મનોવિજ્ઞાનના એ બધા આ જ. સમાજની વાત આવે એટલે વ્યક્તિ અને વ્યક્તિ દ્વારા બને છે સમાજ. એક વ્યક્તિઓ તો સમાજ ન કહેવાય, પણ વ્યક્તિઓ જ્યારે ભેગી થાય, એકથી વધારે વ્યક્તિઓ, અને કોઈ પ્રશ્નો માટે, કોઈ સમસ્યા માટે, કોઈ હક માટે, કોઈ ફરજ માટે, કોઈ સહકાર માટે કામ કરે, એ સમાજ છે, સોસાયટી છે. તો એ બધા ભેગા મળીને કામ કરે છે, એ સમાજ છે. તો એ સમાજ દ્વારા આપણો આખો સમાજ બને છે. આપણે એની અંદર ભાગલા પાડી નાખીએ કે આ જૈન સમાજ કે આ લોહાણા સમાજ, પણ સમાજ એટલે શું? તો ઘણા બધા લોકો ભેગા થઈને અમુક નિયમો, ધારાધોરણો કરે, સંસ્થા એક આખી ઊભી કરે અને પોતાના વર્તનનું આદાન પ્રદાન કરે, પોતાની વાતચીત કરે, પોતાના વિચારોની આપ-લે કરે. તો સમાજની અંદર કયા કયા પ્રશ્નો આવે છે, તો એનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે. મનોવલણ છે, એટીટ્યુડ, પૂર્વગ્રહ છે, પ્રેજ્યુડાઇસની વાત આવશે, એમાં ગ્રુપની વાત આવશે, જૂથ, ટોળું, મોબ જેને કહેવાય છે, લોકમત, પબ્લિક ઓપિનિયનની વાત આવશે, નેતૃત્વની વાત આવશે, લીડરશિપ. તો ઘણી બધી એવી પદ્ધતિઓ બધી આવશે સામાજિક. તો આ બધી પદ્ધતિઓ છે એ બધાનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે. દરેક મનોવિજ્ઞાન છે એ વ્યવહારમાં એટલું બધું ઉપયોગી છે. એ આખી શાખાઓ વિશે આપણે જેમ જેમ ભણતા હશું તેમ તેમ આવવાનું જ છે. મનોરોગ શાસ્ત્ર આવે છે, એબનોર્મલ સાયકોલોજી આવે છે, ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન, અસાધારણ મનોવિજ્ઞાન, આ બધા મનોવિજ્ઞાનના બહુ મહત્વની શાખાઓ છે. આ મહત્વની શાખાઓ છે કે જેનો મેક્સિમમ ઉપયોગ અત્યારે થાય છે. અત્યારે લોકો માનસિક રોગથી ખૂબ પીડાય છે, તો એમાં જ આ બધા શાખાઓમાં નિષ્ણાતો કામ કરે છે. મનોચિકિત્સક સાયકિયાટ્રિસ્ટ કહેવાય છે, મનોવૈજ્ઞાનિક સાયકોલોજીસ્ટ કહેવાય છે, થેરાપિસ્ટ છે, સાયકોથેરાપિસ્ટ છે, મનોપચારક કહેવાય છે, મનોવિશ્લેષક છે. તો આ બધા લોકો છે નિષ્ણાતો છે કે જે અમુક પ્રકારની ડિગ્રી ધરાવે છે, ડોક્ટરેટ થયેલા છે, એને કોર્સ કરેલા છે, અને એવા લોકો છે એ આપણે ગાઈડન્સ આપે છે. કોને? માનસિક રોગ સાથે સંકળાયેલી શાખા છે ચિકિત્સાત્મક કે અસાધારણ મનોવિજ્ઞાન. તો એબનોર્મલ સાયકોલોજી છે કે સાયકોપેથોલોજી છે, મનોરોગ શાસ્ત્ર,
તો આ બધી શાખાઓ છે એ પણ બહુ મહત્વની શાખાઓ છે. આ ઉપયોગ મનોવિજ્ઞાનનો ક્યાં ઉપયોગ થાય છે? તો ઉપયોગમાં આ બધી શાખાઓની વાત જ આવે છે. મંદ પ્રકારના જે છે માનસિક રોગો છે અને તીવ્ર પ્રકારના માનસિક રોગો છે, ન્યુરોટિક અને સાયકોટિક ડિસઓર્ડર્સ જે મંદ પ્રકારના હોય, સાવ ઓછા પ્રકારના રોગ હોય, માનસિક રોગ જેની તીવ્રતા ઓછી હોય, એવા દર્દીઓ ફરી શકે છે, બધી જગ્યાએ દવા લઈ શકે છે, ગાઈડન્સ લઈ શકે છે. પણ જે સાયકોટિક છે, તીવ્ર મનોવિકૃતિના દર્દીઓ છે, એને માનસિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવે છે, એને ગમે ત્યાં ગામમાં ફેરવામાં આવતા નથી, નહીં તો એ પોતા માટે નુકસાન કરે, બીજા માટે નુકસાન કરે છે. તો આ બહુ મોટી શાખા છે. અત્યારે 27% લોકો છે આ શાખાની અંદર કામ કરે છે. મેં તમને શરૂઆતમાં કોર્સ વખતે પણ વાત કરી અને પાછી વાત કહું છું કે એના પછીની જે શાખા છે ઔદ્યોગિક અને માનવ યંત્ર વિજ્ઞાનની છે, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી છે, હ્યુમન એન્જિનિયરિંગ. અત્યારે ઇન્ડસ્ટ્રીઓ બંધ થતી ગઈ છે ઘણી જગ્યાએ, જૂની ઇન્ડસ્ટ્રીઓ, કારણ કે એમાં નવા મશીનો આવી ગયા અને નવા ટ્રેનર આવી ગયા, નવા તાલીમ પામેલા લોકો આવી ગયા. બેરોજગારી ને બેકારી વધી, કારણ કે પહેલાં જે મશીનરી હતી એમાં લોકો 500 માણસો કામ કરતા, હવે 500 માણસોનું કામ કોમ્પ્યુટર કરે છે અથવા આધુનિક મશીન કરે છે. એક જ મશીન 500નું કામ કરી લે છે. એટલે લોકોને છૂટા કરવા પડે, એને કારણે મિલ કારખાના બંધ થતા ગયા નાના નાના, અને મોટા કારખાના આવી ગયા. અત્યારે એટલી બધી ઇન્ડસ્ટ્રી છે કે લોકોને બદલે મશીન કામ કરે છે, રોબોટ કામ કરે છે. પેકિંગથી માંડી અને એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે માણસો કરતાં રોબોટ મશીન કામ કરે છે. તમે જોજો મોરબી બાજુ છે, રાજકોટ, જામનગર, દક્ષિણ ગુજરાત, કચ્છ, આ બધી જગ્યાએ જે ઇન્ડસ્ટ્રી છે એમાં રોબોટ કામ કરે છે. પેકિંગ થઈ જાય પછી માલ બધો પહોંચાડવા માટે રોબોટ જાય છે અને બધું પહોંચાડે છે. એટલે ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે, એટલે અત્યારે ઔદ્યોગિક મનોવિજ્ઞાનની જે શાખા છે એ પણ બહુ મહત્વની છે. એ પણ આધુનિક શાખા છે. એમાં પણ જે કામ કરનારા લોકો છે, HR મેનેજર છે, હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ કરે છે, જે માનવીય સંબંધોની તાલીમ આપનારા લોકો, તો એ પણ બહુ મહત્વની શાખા છે. અત્યારે જે કાંઈ પણ વસ્તુઓનું પ્રોડક્શન થાય છે, ઉત્પાદન થાય છે અને એ બહાર વેચાય છે માલ, એમાં ઇન્ડસ્ટ્રી કામ કરે છે. કાચો માલમાંથી, રો મટીરિયલમાંથી આખું રેડી કરે છે, મટીરિયલ તૈયાર કરે છે. આપણે ખબર છે, તમે કોઈ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધી હશે, તમને ખબર હશે કે જે સાવ કાચો માલ છે એના ઉપરથી આખું પેકિંગ થઈને બહાર નીકળે છે, લેબલ થઈને બહાર નીકળે છે. તો આ એક આખો ઇન્ડસ્ટ્રીયલ કોન્સેપ્ટ છે. દક્ષિણ ગુજરાતમાં ખૂબ ઇન્ડસ્ટ્રી આવેલી છે. તમે ક્યારેક પસાર થતા હો ટ્રેનમાં તો તમને ખ્યાલ આવશે કે આ બધી વસ્તુઓ ખૂબ બનતી હોય છે. એટલા મજૂરો એની અંદર કામ કરે છે, લેબર કામ કરે છે, સુપરવાઇઝર કામ કરે છે, મેનેજર કામ કરે છે, લાખો લોકોની સંખ્યામાં જોડાયેલા છે. તો આ એક મનોવિજ્ઞાનનો એપ્લાઇડ ઉપયોગ છે. વેપારની અંદર એનો ઉપયોગ થાય છે, કારણ કે વસ્તુનું પ્રોડક્શન થાય પછી એને વેચાય છે, વેપાર થાય છે, સેલિંગ થાય છે. જેવી જે કંપની સદ્ધર એ પ્રમાણે વેપાર થાય છે. પછી મેં તમને વાત કરી હતી કે શિક્ષણ સંસ્થામાં પણ એકદમ એજ્યુકેશનની અંદર પણ સાયકોલોજીનો ઉપયોગ થાય છે. કેવી રીતે વિદ્યાર્થીઓને ભણાવવું, કેવી રીતે હળવો કોર્સ વિદ્યાર્થીઓને આપવો, કેવી પદ્ધતિથી વિદ્યાર્થીઓને ભણાવવું, વિદ્યાર્થીઓને ફૂલ લર્નિંગ કરાવવું કે પાર્ટ લર્નિંગ કરાવવું, કેવી રીતે તબક્કા વાઇઝ ભણાવવું કે બધું સંપૂર્ણ ભણાવી દેવું. અત્યારની જે પદ્ધતિઓ છે એના ઉપર આખો અભ્યાસ કરે છે. એમાં શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકો કામ કરે છે, એજ્યુકેશનના માણસો કામ કરે છે, પણ સાયકોલોજીસ્ટ, એજ્યુકેશન સાયકોલોજીસ્ટ, એ લોકો PhD થયેલા હોય છે અને ગાઈડન્સ આપે છે, બાળકોને ગાઈડન્સ આપે છે. તો શિક્ષણની અંદર પણ એનો ખૂબ જ ઉપયોગ મનોવિજ્ઞાનનો કરવામાં આવે છે. નવી શિક્ષણ પદ્ધતિઓ આવે છે, એનું કારણ જ છે કે જૂની બાબતોને દૂર કરી અને નવી પદ્ધતિઓ જોડાતી જાય છે. પહેલાં આખો યરલી કોર્સ હતો, હવે સેમિસ્ટર પદ્ધતિ આવી ગઈ. સેમિસ્ટરને કારણે લોકો એ પ્રમાણે ભણવા માંડ્યા. ઓછું કરતાં વધારે ક્રિએટિવ લર્નિંગ એમાં મળ્યું. જુદા જુદા પ્રકારના માર્ગદર્શન છે એ એજ્યુકેશનની અંદર પણ થાય છે અને ચિકિત્સામાં પણ થાય છે, કાઉન્સેલિંગ થાય છે. હું કે તમે કાઉન્સેલિંગ કરીએ, પણ જે કાઉન્સેલરનું ભણ્યા છે એ કાઉન્સેલિંગ કરે બહુ મહત્વનું છે. ડિપ્લોમા કોર્સ છે એના ડિપ્લોમા કોર્સ હોય છે જેમાં એ કાઉન્સેલિંગ કરી શકે છે. કાઉન્સેલર છે એ પ્રોફેશનલ હોય છે, એ ફી લઈને કાઉન્સેલિંગ કરે છે, એમને એમ કાઉન્સેલિંગ નથી કરતા. તો બાળકોને પણ અત્યારે કાઉન્સેલિંગની જરૂર છે. અત્યારની પરિસ્થિતિ એવી છે કે બધાને કાઉન્સેલિંગની જરૂર છે.
શું કામ કે આજે એક સમયમાંથી પસાર થઈ છીએ, આપણે રોગમાંથી પસાર થઈએ છીએ, તો ત્યારે મેન્ટલ ફિટનેસ માટે, મેન્ટલ હેલ્થ માટે પણ કાઉન્સેલિંગની જરૂર છે. તો એ કોણ કરી શકે છે? આવા સાયકોલોજિસ્ટ કરી શકે છે. અત્યારે એવા બધા કેસ વધ્યા છે જેમાં સાયકિયાટ્રિસ્ટની જવાબદારી વધી છે. તો કાઉન્સેલિંગ સેન્ટર ચાલે છે જુદા જુદા શહેરોમાં, ભારતના શહેરોમાં પણ, અને અમેરિકામાં તો કાઉન્સેલિંગ સેન્ટર ને સાયકિયાટ્રિસ્ટ ખૂબ છે. કારણ કે ત્યાં પ્રોબ્લેમ્સ ઉતારે છે, ત્યાં લગ્ન થાય ને સાંજના છૂટાછેડા થઈ જાય, ડાયવોર્સ થઈ જાય, ત્યાં સમસ્યાઓ વધી છે. ત્યાં લગ્ન જીવન નામની સંસ્થા બહુ ઓછી કામ કરે છે. ત્યારે ભારતમાં લગ્ન જીવન એ મેઇન વસ્તુ છે. તો આ બધા પ્રકાર, ત્યાં ફ્રીડમ વધારે છે, ત્યાં સમસ્યાઓ વધારે છે, ત્યાં યુથ ડ્રગ એડિક્શન વધારે છે, ત્યાં ઘણી બધી સમસ્યાઓ છે. તો ત્યાં સાયકિયાટ્રિસ્ટ કે તે કાઉન્સિલરની ખૂબ ચાલે છે, એનો પ્રોફેશન ખૂબ ચાલે છે. ત્યારે અહીંયા એટલું બધું નથી પ્રમાણ, પણ પ્રમાણ છે ખરું. વ્યક્તિઓ વ્યસનથી પીડાય છે તો એને પણ કાઉન્સેલિંગ કરી શકાય છે, એને મુકાવી શકાય છે. પણ આ બધા માટે એક ડિગ્રી હોવી જરૂરી છે. એટલે જુદા જુદા ક્ષેત્રોમાં મનોવિજ્ઞાન છે એ ઉપયોગી છે. રિસર્ચ, અત્યારે સંશોધન ક્ષેત્રમાં પણ મનોવિજ્ઞાન કામ કરે છે. ખૂબ રિસર્ચ થીસીસ આખા તૈયાર થાય છે, પીએચડી થાય છે લોકો એનામાં. એડજસ્ટમેન્ટ સાયકોલોજી છે, એ પણ એક બહુ મહત્વની શાખા છે. એડજસ્ટમેન્ટ એટલે કે અનુકૂળ થવું એકબીજાને. મોટામાં મોટું જો મનોવિજ્ઞાનનું પાસું કે ફેક્ટર હોય તો એ એડજસ્ટમેન્ટ સાયકોલોજી છે, કે વ્યક્તિ કેમ લેટ ગો કરે, જતું કરે. જો વ્યક્તિ લેટ ગો કરે, જતું કરે, તો દુનિયામાં કોઈ પ્રોબ્લેમ થાય જ નહીં. પણ આપણે ઈગો નડે છે, અહમ નડે છે. આપણે લેટ ગો કરતા નથી, આપણે બીજાને લેટ ગો કરાવીએ છીએ. ભાઈ તું પહેલા લેટ ગો કર, પછી હું કરું. એટલે કે પહેલા આપણે બીજાનો વાંક કાઢીએ છીએ, આપણે આપણો વાંક જોતા નથી. નોધાય સેલ્ફ, આપણે પહેલા પોતાની જાતને ઓળખવાનું, પછી બીજાને આપણે કહેવાનું. આપણે શું કરીએ છીએ કે આપણો વાંક તો છે જ નહીં, બીજાનો જ વાંક છે. ત્યાંથી શરૂઆત થાય છે, ત્યાંથી ઝઘડાઓ શરૂ થાય છે. એટલે એડજસ્ટમેન્ટ સાયકોલોજી છે એ પણ બહુ મહત્વનું છે. જિંદગી આખું એડજસ્ટમેન્ટ કરવાનું છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ સુખી છે નહીં, કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ પ્રેરણા માણી શકતા નથી, પ્રેરણા એની પૂરી થતી નથી. પ્રેરણાઓ છે એક પછી એક જન્મ્યા કરે છે અને પૂરી થયા કરે છે, એનો અંત નથી. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ પ્રેરણાદાયી હોઈ શકે, પ્રેરણા પૂરી કરી શકે એવું છે જ નહીં. જરૂરિયાતો બધાની પૂરી થતી જ નથી. સુખ હશે તો દુઃખ આવશે, દુઃખ હશે તો સુખ આવશે. આ વસ્તુ હશે તો આ નહીં હોય, આ નહીં હોય તો આ વસ્તુ આવશે. એટલે દરેક અવસ્થામાંથી આપણે એડજસ્ટમેન્ટ કરતા કરતા શીખવાનું છે. એટલે એડજસ્ટમેન્ટ સાયકોલોજી છે એ પણ જબરજસ્ત વ્યવહારિક ઉપયોગ ધરાવે છે. અને એવું કહેવાય છે કે માણસ જ્યારે ગુજરી જાય ત્યારે એ એડજસ્ટમેન્ટ કર્યું એમ કહેવાય, ત્યારે તો માણસ ગુજરી ગયો હોય. એટલે આપણે આખી જિંદગી એડજસ્ટમેન્ટ જ કરીએ છીએ અને એના પ્રમાણે જ જીવીએ છીએ. એટલે ઘણા બધા એવી બ્રાન્ચીસ છે કે જેનો વ્યવહારમાં ઉપયોગ થાય છે. શરીરલક્ષી મનોવિજ્ઞાન છે તો ફિઝિયોલોજી, એ પણ આખું શરીર તંત્રને લગતી વાત છે. સાયન્સ, આપણે પહેલે જ દિવસે જોઈ ગયા હતા કે વિજ્ઞાન છે મનોવિજ્ઞાન. તો વિજ્ઞાન હોય ત્યાં આ બધી વસ્તુ હોય જ. તો શરીરમાં કયા કયા તંત્રો કામ કરે છે, શરીરમાં કઈ કઈ ગ્રંથિઓ કામ કરે છે, દરેક ગ્રંથિઓના સ્ત્રાવની વધઘટની વાત, નિયમનની વાત, એ પણ આમાં આવે છે. આવેગ, પ્રેરણા, બધું ફિઝિયોલોજીમાં આવે છે. સેન્સેશન, દરેક પ્રકારની જે ઇન્દ્રિયો છે એનું શું કામ છે, કાનની રચના, આંખની રચના, બધું આપણે ભણવાના છે. તો ફિઝિયોલોજી છે. માનવ વર્તનનો જે આધાર છે એ શરીર છે. તો શરીરની તમામ ચયાપચયની ક્રિયા, પ્રજીવકો, વિટામિન્સ, ઉત્સેચકો, આ બધી વસ્તુઓ એમાં આવવાની છે. ટોટલી ફિઝિયોલોજીની વાત આમાં આવવાની છે. તો એ પણ બહુ મહત્વનું શાખા ગણાય છે. એક શાખા છે એ છે લગ્ન જીવનની શાખા, મેરિડ લાઈફ. તો એ પણ સાયકોલોજીકલ છે, કારણ કે એ પણ ફિઝિકલી વાત છે. મેરિડ લાઈફનું આખું પેપર છે. વ્યવહારમાં, લગ્ન જીવનમાં કેમ એડજસ્ટમેન્ટ કરવું એની આખી વાત છે. અત્યારે છૂટાછેડાના પ્રશ્નો ખૂબ બને છે. અત્યારે ફેસબુક ઉપરથી કે ચેટિંગ ઉપરથી લોકો પરણે છે અને જિંદગી આગળ વધારે છે અને પછી છૂટાછેડામાં પરિણમે છે. તો આ આખું એક એને લગતું પેપર છે, સાયન્સ છે આખું ટૂંકમાં. દરેક પ્રકારના કાર્યો સાથે, દરેક પ્રકારની
સમસ્યાઓ સાથે મનોવિજ્ઞાન અત્યારે એકદમ આગળ પડતું છે. મનોવિજ્ઞાન જ અત્યારે મેઇન છે કે જે બધામાં સમજાવી શકે છે. આપણે જે મનોરોગ શાસ્ત્રની વાત કરીએ એમાં હતાશા, સંઘર્ષ, દબાણ, બચાવ પ્રયુક્તિઓ, બધી વસ્તુની ચર્ચા આપણે કરવાના જ. સંઘર્ષ, જીવન આખું સંઘર્ષથી ભરેલું છે અને એમાંથી કેમ દૂર થવું, એને કેમ અટકાવવું, કેમ તાણ ન જન્મે, કેમ મનોભાર ન આવે, કેમ સ્ટ્રેસ ના આવે, કેમ આપણે હતાશ નથી, એની વાતો છે. ત્યારે મોટાભાગના લોકો છે હતાશ થઈને ડિપ્રેશનમાં આવી જાય છે, દબાણ હેઠળ આવી જાય છે અને આત્મહત્યા કરે છે, સુસાઇડ કરે છે. જેની પાસે ખૂબ પૈસો છે એ સુસાઇડ કરે છે, જેની પાસે નથી એ સુસાઇડ કરે છે. કારણ કે ફ્રસ્ટ્રેશન છે, હતાશા છે, એ ખાઈ જાય છે. દરેકના કારણો અલગ છે. કોઈકને ઉધારીને કારણે, કોઈકના પૈસા રોકેલાને કારણે, કોઈકને કંઈક નિષ્ફળતા વધારે મળી છે એનામાંથી બહાર ના આવી શકે એટલે, કોઈકને દેણું વધી ગયું છે, કોઈકને પૈસા લેવાના વધી ગયા છે, આપવાના વધી ગયા છે, ધંધા ન ચાલતા હોય, નુકસાન થયું, કોઈકનું બીમાર હોય, કોઈકનું ગુજરી જાય. અઢળક કારણો છે કે જેને કારણે વ્યક્તિ છે એ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, નિષ્ફળતા મેળવે છે, નિરાશા થઈ જાય છે અને પછી એ આત્મહત્યા સુધીનો માર્ગ અપનાવે છે. અને આત્મહત્યા તો ખરી, હત્યા કરીને આત્મહત્યા કરે છે, પોતાના કુટુંબના છોકરાઓને મારી નાખીને પછી પોતે પણ હત્યા કરી લે. તો આવો ટ્રેન્ડ અથવા ટેન્ડન્સી ચાલે છે, સુસાઇડ ટેન્ડન્સી. તમે છાપાઓ કે ટીવીમાં સતત જોતા હશો કે કેવું આ બધું ચાલે છે. તો એમાંથી કેમ દૂર થવું એ મનોવિજ્ઞાન શીખવે છે, મનોવૈજ્ઞાનિકો શીખવે છે, મનોવિશ્લેષકો શીખવે છે. અને એક વાત એ કરેલી કે આ જે મનોવિજ્ઞાન છે એની અંદર જુદા જુદા સંપ્રદાયો, વિચારધારાઓનો ઉદ્ભવ થયો છે, શાખાઓનો ઉદ્ભવ થયો છે. કોઈ પણ એક વિષયને પકડી અને એની અંદર બીજા બધા મનોવૈજ્ઞાનિકો પોતાનો મત આપે છે. એટલે સંપ્રદાય અને સિદ્ધાંતો નામનું એક પેપર છે, એ પણ વ્યવહારિક પેપર છે. એટલે કે વર્તનવાદ છે, તો વર્તન છે એ બિહેવિયરિઝમ એટલે વર્તનવાદ, એટલે વર્તનવાદ સાથે સંકળાયેલા કેટલા લોકોનું જૂથ છે એ એક આખો ઇઝમ બનાવે છે, સંપ્રદાય બનાવે છે. વોટસન છે તો એ વર્તનવાદ છે, વર્તનવાદી છે. સ્કિનર છે તો એ પણ વર્તનવાદી છે, આધુનિક વર્તનવાદી છે. એડવિન ગથરી છે તો એ પણ આધુનિક વર્તનવાદી છે. તો આ રીતે જુદા જુદા મનોવૈજ્ઞાનિકો કોઈ એક વિષયને પકડીને એના વિશે પોતાના વિચારો દર્શિત કરે છે. એ વિચારધારા છે, એ ઇઝમ બને છે, વિચારધારા બને છે, સંપ્રદાય બને છે. એ પણ એક બહુ મહત્વની શાખા છે. તો જ્યાં સુધી તમે ભણવાના છો, હેલ્થ સાયકોલોજી છે, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, એની અંદર યોગ, ધ્યાન, પ્રાણાયામ, અત્યારે જે આપણે જરૂર છે કસરત, જે મેડિટેશન, ધ્યાન, એની વાતો પણ અંદર છે, જેથી માણસનું માનસિક સ્વાસ્થ્ય સારું રહી શકે, ચિંતા હળવી થઈ શકે, તાણ હળવી થઈ શકે. તો બહુ જબરજસ્ત આ બધી શાખાઓ છે, બ્રાન્ચીસ છે કે જેને કારણે આપણે એમાંથી ઘણું શીખીએ છીએ, વ્યવહારમાં શીખીએ છીએ. એટલે મનોવિજ્ઞાનનો ઉપયોગ વ્યવહારમાં ડગલે ને પગલે છે જો આપણે એના વિશે વાકેફ હોઈએ તો. જેને મનોવિજ્ઞાનની ખબર જ નથી, એના નિયમોની ખબર નથી, એની શાખાઓની ખબર નથી, એના માટે આ નવું છે. જેને ખબર છે કે આ બધું આપણે અનુભવીએ છીએ, પસાર થઈએ છીએ, સાયકોલોજીકલ છે, તો એ વ્યક્તિને ક્યાંય વાંધો આવતો નથી. તો આજે આપણે મનોવિજ્ઞાનનો ઉપયોગ કઈ કઈ શાખાઓમાં થાય છે એની વાત આપણે કરી ગયા. ખાસ કરીને ચિકિત્સાત્મક, ક્લિનિકલ સાયકોલોજી, એબનોર્મલ સાયકોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની અંદર, અને કેરિયર એન્ડ ડેવલપમેન્ટ, અત્યારે સ્કૂલ એજ્યુકેશનમાં મહત્વનું મનોવિજ્ઞાન નો ફાળો છે. એના સિવાય દરેક જગ્યાએ આપણે એડજસ્ટમેન્ટ કરતે આજે જો આપણે એડજસ્ટમેન્ટ કરી છે ને, ઓફલાઈન ને બદલે ઓનલાઈન ભણીએ છીએ તો એડજસ્ટમેન્ટ થયું છે. નહીં તો આપણે એક ક્લાસ વટતી ક્લાસમાં બેસીને ભણતા, પણ અત્યારે સમય એવો છે કે એડજસ્ટમેન્ટ કરવું છે. નાના છોકરાથી મળીને બધા મોટા પણ અત્યારે ઓનલાઈન નોકરી કરે છે, ઓનલાઈન ભણાવે છે. એ એડજસ્ટમેન્ટ. હું ત્યાં જઈને જ ભણાવીશ હું તો કહી ન શકું ઓફલાઈન, કારણ કે એ નકામું છે, અત્યારે આપણા માટે નુકસાની છે. તો એડજસ્ટમેન્ટ. તો દરેક પ્રકારનું જે એડજસ્ટમેન્ટ છે એ પણ એક મનોવિજ્ઞાનનો જ એક ભાગ છે. તો આવી રીતે દરેક વ્યવહારના દરેક ઉપયોગોની અંદર મનોવિજ્ઞાન આવે છે અને આપણે એનો ખ્યાલ આવે છે કે આ મનોવિજ્ઞાનની ટર્મ્સ કન્ડિશન્સ. બરોબર. કાલે પાછા આપણે ઓડિયોને બદલે વિડીયોથી પાછા ભણશું. થેન્ક યુ.